તમને બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. તમે બધા કેમ છો? તમે બધા મજામાં છો? આજે આપણે બનાવવાના છીએ ભીંડાનું શાક. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે. ભીંડા અને થોડા કાંદા લીધા છે. કાંદાનો વઘાર કરવાનો છે. આપણે અહીંયા તેલ લઈ લઈશું. અહીંયા આપણે જીરું 1 ચમચી જેવું લઈશું. અડધી ચમચી જેવી રાઈ લઈ લઈશું. થોડા 1 મેથીના દાણા લઈ લઈશું, સૂકી મેથીના, અને તેલ લઈ લઈશું. તેલ આપણે અહીંયા 3 પરી જેવું તેલ. અહીંયા એકદમ એક નાની ડુંગળી છે, ઝીણી સમારી લીધી છે. તે ડુંગળી આપણે એમાં નાખી દઈશું. કાંદા નાખી દઈશું. નાની ડુંગળી સમારી છે આ નાખી દીધું આપણે. પછી એના અંદર આપણે લસણ છે અને મરચું છે, લીલું મરચું. લસણ અને લીલું મરચું એ નાખી દઈશું આપણે. ચપટી 1 હિંગ નાખી દઈશું. ચપટી 1 હિંગ ડુંગળીને થોડી સાતળવા દઈશું. ડુંગળી સતરાઈ જાય તો આપણે મસાલા કરીશું. ડુંગળી અને મસાલા મસ્ત સતરાઈ ગયા છે, સરસ સુગંધ આવે છે. હવે આપણે મસાલા કરી લઈશું. મસાલામાં આપણે પહેલાં લઈશું 1 ચમચી જેવું મરચું લઈશું. આટલી અડધી ચમચી જેવી હળદર લઈ લઈશું. 2 ચમચી જેવો ધાણા જીરું પાવડર લઈ લઈશું. અને આ નાનકડી ચમચી છે એ અડધી ચમચી જેવું, અડધી ચમચી ગરમ મસાલો લઈ લઈશું. તો મસાલા આપણા સરસ થઈ ગયા. હવે આપણે મીઠું લઈ લઈશું. આમાં મીઠું 1 ચમચી જેવું લીધું અને આ થોડુંક લઈ લીધું. સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું. મસાલા મસ્ત આપણા થઈ ગયા છે. હવે આપણે 500 ગ્રામ ભીંડા લીધા છે, એને આવી રીતે કાપી લીધા છે, એ લઈ લઈશું અને અંદર નાખી દઈશું. હવે બધું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે આ સરસ રીતે મિક્સ કરી દીધા છે. હવે આપણે થોડી વાર માટે આને થવા દઈશું. ધીમા તાપે આને થવા દઈશું. જો આપણે આ સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે. મસ્ત મજાનું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. બહુ સાદું સિમ્પલ આપણું શાક, ટેસ્ટી મસ્ત મજાનું શાક આપણું ચોખ્ખું સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે વાટકીમાં બાઉલમાં લઈ લઈશું શાકને. તો આપણું આ શાક તૈયાર છે. ભીંડાનું સરસ મજાનું આપણું ભીંડાનું શાક કેટલું સરસ સુગંધ આવે છે. મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. ભીંડા તો છોકરાઓને બધાને બહુ જ ભાવતા હોય છે. આપણે કોથમીરથી સજાવી દઈશું તો આપણું સરસ મજાનું ભીંડાનું શાક સાદું, સિમ્પલ, ઝડપી બની જતું, ઇન્સ્ટન્ટ. અને બાળકોને ભીંડાનું શાક બહુ ભાવે છે. નાના મોટા દરેકને ભીંડાનું શાક બધાના ફેવરેટ ભીંડા હોય છે. ભીંડા અને બટાકા બધાના ફેવરેટ હોય છે. તો તમે પણ ચોક્કસથી આ શાક બનાવજો. અને તમને કેવું લાગ્યું એ વિડીયોમાં કહેજો, કોમેન્ટ કરીને લખીને જણાવજો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માગીશ કે આયુર્વેદ અપનાવી, સ્વદેશી ચીજવસ્તુ અપનાવીએ, દરેક જીવ માત્ર પર દયાભાવ રાખીએ, વ્યસનથી દૂર રહીએ, ગૌ રક્ષા કરીએ અને આપણા ઘરને સાફ રાખીએ છીએ. આપણા રસ્તાઓ, નદી, તળાવ, સરોવર, દરિયા કિનારા દરેક જગ્યાએ સ્વચ્છતા રાખી જરૂરિયાતમંદ લોકોની સેવા કરી અને મદદ કરી. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય